ચાલો મિત્ર, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજ થયો છે મંગળવાર. આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણા જીમ જવા માટે. તો આજની જીમનો વિડીયો આજે આપણી જે એક્સરસાઇઝ છે એનો વિડીયો આપણે મૂકશું, તો જોજો. અને આપણી ચેનલ છે ગિરનારી બ્લોગ્સ માં હવે બહુ સબસ્ક્રાઈબ ઘટતા નથી, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો. હર હર મહાદેવ. ચાલો ભાઈ, વંશભાઈનો નાસ્તો બની ગયો. શું છે આજના નાસ્તામાં? આજના નાસ્તામાં છે પોપકોર્ન કરી દીધા. ખજૂર પાક લઈ જશે, પોપકોર્ન લઈ જશે, મમરા લાડવો લઈ જશે, ફ્રૂટ કેળું હોય કે કેળું લઈ જાય. ઓછું આ નાસ્તો એને હાલે જ નહીં. એકલો ખાતો નથી, બીજાને ખવડાવે તો મને ખબર, ભલે ખવડાવી થાય. સ્કૂલે જઈને એટલે છોકરા હોય ને એના જેવડા, અને નાસ્તો શેર કરે એમ. એટલે પાછું એને કીધેલું હોય આપણે નહીં ખાવાનું કોઈનું, એમ દેવાનું. એટલે સારું જ છે, ખવડાવી સારું, એમાં કંઈ ખોટું નથી. બરાબર. ચાલો આપણે આગળ મળશું. જય મહાદેવ. ચાલુ થઈ ગઈ બદામ મોટરની. મને હે જો કોફી ભાવે નહીં, બરોબર એવું થાય છે. અને એના કરતાં બદામ ખેલી થાય. બદામ સારે. હું આવીને પીશ કોફી. એમાં થાય એમ કે તું શું કામ કોફી ખબર? આજનો શું ટાઈમ થાય? હા, વર્કઆઉટમાં શું થાય? મારે વર્કઆઉટમાં મંગળવાર છે ને 150 જમ્પિંગ જીપ મારવાના, પછી સ્ટેપર કરવાનું, પછી સાઈડ ટુ સાઈડ, કેટલું આવે. તો શું કહેવાનું થાય કે શરીર માટે એક્સરસાઇઝ ચાલુ કર્યા પછી શું અનુભવ શરીરનો? શરીર તો સારું જ રહે ને, સ્ફૂર્તિ તો રહેલી. સવાર વગરની જ વાત છે ને. બીજા ન દોડીએ કે આપણે દોડવું હોય તો દોડીએ. આટલું વજન ને 150 જમ્પિંગ જેટ મારી દો લે. મારે જેટલું શરીર વાળા જોકે મારે તો પહેલાંથી અમે કસરત તો અમે કરતા જ, જેમ તો હમણાં જોઈને કર્યું. બાકી કસરત તો કરીને 7 વર્ષથી. હા, નહીં તો મારે આટલું ન રહે. ના તો મારે શરીર તો કસરત કોને ચાલુ કરે? ઉઠવાનું ને કોણ ચાલુ કરે? ઊંઘાનું બાપુને આપણે ખબર ને, આપણે એને કેટલા 7 વર્ષ થઈ ગઈ છે કોરોના પહેલા. બાપુ અમારા ઘર પધાર્યા હતા 7 વર્ષ થયા. હા, કોરોના પહેલા બાપુ એકવાર કીધું ભાઈ ઉઠી જવાનું, એટલે બાપુના આશીર્વાદ લાગી ગયા ને. હા, સવાર 4 વાગે એટલે હું તો સાચું માનશું 3:30 ની જાગતી હોય લે. તું કાલ હોઈ ગઈ હતી લગભગ હવાનો વહેલા હોઈ જાઉં. હું તો 9:30 હોય. પછી બચ્ચા લોક પાર્ટી લગભગ 10 વાગે ગાડે ગાડે, જો કે છોકરા 10 વાગે તમારે આવતા જ રહે. ઉનાળામાં 10 વાગે, બાકી અત્યારે શિયાળો હોય ને એટલે વહેલી હોઈ જાય, ઉઠી જાઉં વહેલી. 4 વાગે તો મહાદેવ વરી ગયું હોય મારે. શું મંગળવાર થયો? મંગળવાર હાલો બદામ ખાવ થઈ જાય, ચેન્જ કરવું. ચાલો, જય મહાદેવજી. મેં આપણે પહોંચી ગયા છીએ. જો અંદર પેલા લગભગ આપણી એન્ટ્રી હોય, કોઈ હોતું નથી, ખાલી સર લોકો આવ્યા હોય. આ રીતનું કામકાજ છે સવારે. સિક્યુરિટી વાળા દાદા ગેટ ઊભા હોય. સીડી ચડવાની. ચલો, આવી ગયો આપણું જીમ. બોટલ આમાં ભરશું આપણે. ગરમ પાણી છે, મશીન સુવિધા છે, ફેસિલિટી બધી. હેલો ગાઈસ, વાગે 7 અને વંશભાઈને ઉઠાડી ઉતા હે. મારે થોડું ઘણું કામ હતું. કૃષ્ણ વંશભાઈ, મહાદેવ ઉઠો બેટા, હાલો. મહાદેવ ઉઠો, હાલો. ડાયો દીકરો ઉઠી જાય. ચાલો
બેન કૃષ્ણબેન રાધે રાધે ડોકું ન લાવાય રાધે રાધે બોલાય હાલો ઉઠ બેટા હાલો હવા હત્યા કાના હાલો ચાલો કાનું ઉઠી જાવ છે રાધા કૃષ્ણને ઉઠજો કાનુડો બસ કાનુડાનું પહેરીને હુવે નહીં ચાલો જો વંશભાઈને ઉઠાડી અને પુત્ર ચાલો હવે વંશભાઈ ઉઠે જ છે ધીમે ધીમે બ્રશ કરશે દૂધ મૂકું દૂધ ચાલો એમ દૂધ બનાવી દઉં વંશભાઈ મહાદેવ જાઓ સારું ચાલો લોટ સીતારામ જય મહાદેવે જાઓ ને મહાદેવ છીએ ચાલો માળા કરી લે પછી જાઓ એને સ્કૂલે મૂકવા હેલો ગાઈસ જો પપ્પા આવે અમે અહીંયા અમારી સોસાયટી મહાદેવ જો જીમ કરીને આવ્યા આમ આઘા ઉભા રહો સેજ આમ જો જીમ કરીને આવે ને એટલે એમને હે ને બોડીમાં પમ્પિંગ આવી જાય કેટલું જો એટલે જ ને તમે નોર્મલ જોજો ઊભા રહ્યો ને ઓમ જીમ કરીને આવીને ઊભા રહ્યો ને એટલે પંપ આવે તમારા બોડીમાં આવી જ જાય જો હા મેં ઊભા રહો કેટલા હા બસ એપ્સ બાકી રહ્યા થોડા ઘણા હજુ દેખાડવા જ નથી પણ હા એ કે હાચે હો તે ખોટે હોય તે એ તો એક્સરસાઇઝ કરીને આવે એટલે પમ્પિંગ આવી જ જાય જો મારે હાવ જ માળા કરે આ વંશ મહાદેવે જ્યાં વગર કે માળા કર્યા વગર કોઈ દી સ્કૂલે ન જાય શિયાળો ગમે એટલો હોય ને તો ઓલી આળસ કરે નાવાની પણ ના બાબુ આળસ કરી લે બાબો ન કરે કોઈ દિવસ નાયા વગર તો કોઈ દિવસ ન જાય મહાદેવે સ્કૂલે એ તો એનું કેવું છે નહીં અને આરે ને આને તો ટાઈટ ભાઈ આમ શું આમાં મુજે શું ન બોલાવરાવો તને મોડી જ ના છોરી હે ચાલો જાવું છે અમારે મહાદેવ વંશભાઈ મૂકવા શું નાસ્તો ફ્રૂટ પાણી બોટલ લઈ દેજો રાજેન્દ્ર મને હો મને હબાકા આવે છે વાહમાં વજન ઉપાડું નથી મહાદેવ હંસભાઈ જાય જો સ્કૂલે મમ્મી ચલો વંશભાઈ જાય છે પહેલાની લેસ બાંધી દીધી જો મહાદેવ ચાલો ગઈશ તમે કાનાજીના દર્શન કરાવી દે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયામાં ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં મારે શિયાળો ચાલુ થયો એટલે સ્કાર્ફ તો ન જ કાઢું બાકી સ્વેટર ન પહેરું પણ સ્કાર્ફ તો જોઈએ જ મારે ચાલો દર્શન જય વિલેશ્વર મહાદેવ જૈન પપ્પાએ મસ્ત એની પૂજા કરી છે ને વિલેશ્વર મહાદેવ કમેન્ટમાં હર હર મહાદેવ લખજો જય સોમનાથ દાદા ચલો જય મહાદેવ જય બિલેશ્વર દાદા હર હર મહાદેવ શંભો અમારો દીકરો આવી ગયો છે સ્કૂલેથી ને વંશભાઈને સ્કૂલેથી તેડી આવ્યા તરત મોઢું ચાલુ થઈ ગયું વંશભાઈને પરીક્ષા થઈ આવી છે રોજ ચલો આજ કંઈક ભાવે બનાવ્યું છે હેલ્ધી રસોઈમાં તો જરાક તમને રેસીપી દે ને બતાવો એમ શું બનાવ્યું ચાલો એ બનાવ્યા નામ આવડે છે ને આ છે જો ગાજર લસણિયા એનો પપ્પાનો ફેવરેટ આ છે વડી વડી આમાં લાલ મરચું આજ નાખ્યું હે ટેસ્ટ કર્યો અને આ હે
જો દાબવા માંડ્યો. શું છે મિક્સ સલાડ મિક્સ નથી, આ પીનટ સેલેડ હે. પીનટ સલાડ. એમાં છે જો મગફળીના દાણા બાફેલા, બરોબર, એની અંદર કોબીજ, ટમેટું, કાકડી, ગાજર બધી વસ્તુ નાખી છે, ડુંગળી બુંગળી બધી. ચણા ચણા નથી, મગફળીના દાણા ચણે લેવો હાલે. આ શું છે આ છે જો આપણે ગુજરાતી ડાયટ કરતા હોય, થેપલા ખાવાનું મન થાય ને તો તેલ નહીં નાખવાનું તો? હો. આ ઓટ્સ હોય ને ઓટ્સ, હા એને દરી નાખો, એનો પાવડર હમ. અને થોડો ચણા લોટ નખાય જરી, અને એની અંદર છે ને બધું કોથમીર ને મરચાં ને બધું નાખી દો, મેથી ને, પછી એમનામ લોટ બાંધવાનો તેલ વગર. એ તો કોક રેસીપી માગે તો દેવાય, હા. બાકી આમ તો નો આઈડિયા આવે માણસોને. હા જો આ થઈ ગયા ઓટ્સના. ઓટ્સના છે આ પરોઠા. કેટલા કે પરોઠા જેમ કે તે ઓટ્સના. ઓટ્સના હો. બાકી ઘઉંનો લોટ નથી. અને તેલ બેલ કાંઈ નહીં હો. જો કરી નાખવાનું પણ હમ. આમાં એક પરોઠામાં આટલું ગજો, બે બાજુ લગાવવાનું એટલું, જાજુ બહુ નહીં. હમ. તો એ જ કહેવાય એટલે હવે પેલું શું કહેવાય ને, આટલું બે માં આવી જાય, બે સાઈડ જોયું. ચાલો ભાઈ કમ્પ્લીટ છે. આપણે તો થોડોક આરામ કરી લે. વાંસ કાની અંદર રહી જા. આવું કંઈક છે ભાઈ. ના હવે પાણી નથી પીવાનું. તો ચાલો મહાદેવ પ્રસાદ પાણી કરી લે. બરોબર ને? બોલો જય મહાદેવ. ભાઈ કાનાને પ્રસાદ. ચાલો કાનાને પ્રસાદ કોનો છે? ચાલો આ પ્રસાદમાં છે આપણે કોથમરી, મરચાં અને આદુ અને મગફળીના દાણાની ચટણી, છાશ, ઓટ્સનું પરોઠું. ચાલો જ ભાઈ ફોલો મી ધરાવે છે. પંખો ચાલુ કરો અરે જો કાન્યો કબર ભૂખો ડાં થયો છે. જો ફૂલની પથારી છે, હું ફરવું ગયો તુલસી પત્ર. મારા હાથમાં છે કોઈના હાથમાં જમે નહીં કાનો અમારો વંશી હોય હો ભાઈ. મારી ગઈ છે ધીમે ધીમે કહી જો જય અને ચા આવ્યો જો આનાથી હતો ને આ જો ખાતા ખાતા ચારા કરે છે ને. હા હવાથી તો ન થયા હા ચારા કરે ખાતા 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 આ ભાઈને ચા આવ્યો હખ નથી થતો ખાતા ખાતા હખ. હેલો ગાઈસ, ગાઈસ તમે મને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ છે બીજી ચેનલ b.r-traveler, તેને પણ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આજ અમે છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં અને આજ અમે છે ને દૂધ પથરીનો ને એનો હે ને વ્લોગ મૂક્યો છે. અને આજે અમે શું કર્યું હતું કે કર્યું નહોતું, એટલે જ્યારે અમે અહીંયા હતા ત્યારે અમે હે ને કાશ્મીરવાળા જે હોય ને એમના લોકલ જે હોય ને, આપણે કેમ ગુજરાતીના આપણે કહેવાય, આપણે ગુજરાતી કહેવાય એ રીતના એ લોકો કાશ્મીરી જે હતા ને એના અમે અંદર ઘરે ગયા અને અમે આખું એમ જોયું કે એમનું ઘર કેવી રીતે, આપણે કેવું કલ્ચર હોય કે તોરણ લગાવી દરવાજે ને એવું બધું, આપણે ગુજરાતીમાં એવું આવે. પણ એ લોકોને કેવું છે કે હે ને નીચે એ લોકો હે ને કાર્પેટ જ લગાવેલું, એમનું આખું ઘર હે ને અમે જોયું ને વિઝિટ કર્યું. તો અમારા ઈ વ્લોગમાં હે ને અમે આખું દેખાડ્યું છે b.r-traveler વાળી ચેનલમાં. આજે જ મૂક્યો હતો, આજે ત્યાં જઈજો ને એ અમારો આખું વ્લોગ જોઈજો, તમને મજા આવશે. અને અહીંયા હે ને અમે આખી વુડની શોપ જોઈ, એમના જ ઘરે અમે ગયા હતા જ્યાંથી અમે શોપિંગ કરી હતી ને વુડની આખી, જે અમને એકવાર ટ્રે મેં બતાવી હતી તમને જ્યારે અમે ઘર સાફ કરતા હતા ને, તો એ અમે ત્યાંથી જ લીધી હતી, એનો વ્લોગ છે આજ. અને એ જ શોપના જે ઓનર હતા ને એના ઘરે અમે વિઝિટમાં ગયા હતા. મતલબ કેવું છે એમાં લોકલ માણસોનું એના ઘર. હા એટલે સાઈડમાં બનતું હતું, બાકી અંદર તો બની જ ગયું હતું એમનું જે ઘર હતું. સારું ચાલો બાય બાય, રાધે રાધે.